Hello and very good morning to all of you. So in the last video of probability we discussed this until illustration number 12. Now we will continue our discussion from example number 13 onwards. So 13, find the probability of getting R in the first place in all possible arrangement of each and every letter of word Rutva. Now we know that in Rutva there are total કેટલા લેટર્સ થયા તો કે 5 લેટર્સ થયા. તો પહેલાં તમે જો તો 5 લેટર્સને તમારે રેન્ડમલી અરેન્જ કરવા હોય 5 પ્લેસ ઉપર 1 2 3 4 5 તો ટોટલ પોસિબલ અરેન્જમેન્ટ જે છે 5p5 થાય એઝ પર પરમ્યુટેશન કન્સેપ્ટ ઓફ 11th સ્ટાન્ડર્ડ. Now 5p5 is equal to 5 factorial is equal to 120. તો 120 ટોટલ અરેન્જમેન્ટ પોસિબલ છે, બરાબર. હવે તમને એવું પૂછ્યું કે what is probability that of getting R in the first place. R જે છે એ ફર્સ્ટ પ્લેસ ઉપર આવવું જોઈએ. એટલે આ 5 પ્લેસ તમે ડ્રો કરો તો એમાં આરની પ્લેસ ફિક્સ છે કે એ ત્યાં જ આવવું જોઈએ ફર્સ્ટ પ્લેસ ઉપર. તો આરને 1p1 વે અરેન્જ થાય અને બાકીના 4 લેટર્સ છે દેટ કેન બી અરેન્જ ઇન 4p4 વે. નાઉ 4p4 that is 4 factorial is equal to 24. તો કન્ક્લુઝન ઇઝ વોટ કે આઉટ ઓફ 120 અરેન્જમેન્ટ જે આપણે કાઉન્ટ કર્યા એમાં 24 અરેન્જમેન્ટ્સ એવા હોય કે વેર આર વિલ બી એટ ફર્સ્ટ પ્લેસ. સો દેટ ઇઝ કન્સિડર એઝ ફેવરેબલ આઉટકમ, દેટ ઇઝ એમ. ટોટલ આઉટકમ વોઝ 120. તો પ્રોબેબિલિટી એમ અપોન એન દેટ ઇઝ 24/120. આ આપણો આન્સર થઈ ગયો. એકદમ સિમ્પલ સમ, સ્મોલ સમ છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 14. 4 male employees and 2 female employees working in government department are sent one by one in turn to the training center for training. Find the probability that 2 female employees go successively for the training. Now 2 successively they go for training means what? One after the other means female should be followed one by one, means there should not be any male in between female. તો પહેલાં તો ટોટલ 4 મેલ અને 2 ફિમેલ એટલે ટોટલ 6 એમ્પ્લોઈઝ થયા. તો 6 એમ્પ્લોઈઝને તમે કેટલા વેથી ટ્રેનિંગમાં મોકલી શકો? 1 by 1 તમારે મોકલવા હોય તો ટોટલ અરેન્જમેન્ટ થાય 6p6 દેટ ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ. ઓકે, તો 720 ઓપ્શન્સ પોસિબલ બને કે વી કેન સેન્ડ ધેમ ઇન ટોટલ 720 વેઝ, ડિફરન્ટ વેઝ. હવે એમાં આપણે ફાઇન્ડ આઉટ કરવું છે કે ભાઈ 2 ફિમેલ એમ્પ્લોઈ શુડ ગો સક્સેસિવલી. તો what we shall do કે both female employee we will consider as 1 અને male employees કેટલા છે? 4. તો 1 + 4 એટલે ટોટલ 5 પર્સન્સ જે છે એને તમે 5p5 વેઝ અરેન્જ કરી શકો, દેટ ઇઝ 120. બટ ફિમેલ એમ્પ્લોઈઝ જે છે દે કેન બી અલ્ટરનેટિવ અરેન્જ ઇન 2p2 વેઝ કે ભાઈ F1 F2 અને F2 F1 લાઈક દેટ દે કેન બી અરેન્જ. સો ટોટલ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ કેટલા થાય? તો કે 5p5 દેટ ઇઝ મેં ગણાવ્યું એમ કે 4 મેલ અને 1 ફિમેલ. તો 5p5 એમાં ફિમેલ બધી સાથે જ હશે મલ્ટીપ્લાઇડ બાય ઇન્ટરનલ અરેન્જમેન્ટ ઓફ ફિમેલ દેટ ઇઝ 2p2. તો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તો 240 આ ફેવરેબલ આઉટકમ્સ તે આઉટ ઓફ 720 જે આપણે કાઉન્ટ કર્યા અર્લિયર. The probability is 240 upon 720, that is 1/3. Okay, I hope it is clear. Example number 15. Find the probability of having 53 Thursday in a leap year. Now we know that in a leap year there are total 266 days because in leap year February માં 29 days હોય. હવે કોઈ પણ યર હોય એની અંદર 52 વીક કન્ફર્મ રહેવાના બિકોઝ 52 × 3 એટલે 364 ડેઝનો તો હિસાબ છે જ તે. તો આઉટ ઓફ 266 તમે 364 ડેઝ માઇનસ કરો. જો અહીં એક્સપ્લેન આપ્યું છે દેર આર 366 ડેઝ ઇન એ લીપ યર એન્ડ દેર આર 52 કમ્પ્લીટ વીક. હવે તમે માઇનસ કરો 52 વીક એટલે કે 364 ડેઝ તો બીજા કેટલા દિવસ વધ્યા? એડિશનલ 2 ડેઝ. તો એ એડિશનલ 2 ડેઝમાં કઈ કઈ પોસિબિલિટીઝ આવે? તો દે કેન બી સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સેટરડે, સન્ડે. એમ ટોટલ 7 ઓપ્શન્સ રહ્યા, બરાબર. હવે એમાં આ જે 7 ઓપ્શન્સ છે એની અંદર થર્સડે આવતા હોય એવા કયા કયા
આઉટકમ. તો કે વેનસડે થર્સડે હોય તોય થર્સડે આવે, થર્સડે ફ્રાઈડે હોય તો બી થર્સડે આવે. So that means out of 7, 2 outcomes are favorable for the occurrence of this event. We can consider this as M. So probability of this event M upon N, that is 2 by 7 is your answer. Okay. Example 16. There are 2 officers, 3 clerk and 2 peon among 7 employees working in cash department of a bank. A committee is formed by randomly selecting 2 employees, okay, from the 7 employees. Find the probability that there are 2 peons, 2 clerk, 1 officer and 1 clerk. તો આને કઈ રીતના સમજવું? પહેલાં તો as we have to select the employee, we will use the concept of combination. બરાબર? આ 11thનું અગેન આપણે આની અંદર આવે છે, કોમ્બિનેશનનો કન્સેપ્ટ યુઝ કરશું. કઈ રીતના કે 7 એમ્પ્લોઈઝ છે, એમાંથી તમારે 2 એમ્પ્લોઈઝ સિલેક્ટ કરવો હોય તો પહેલાં તો ટોટલ પોસિબલ આઉટકમ્સ કેટલા થાય? 7C2. 7C2નો આન્સર કેવી રીતના આવે? તો આ કદાચ ભૂલી ગયા હોય તો તમને લખાવી દઉં કે NCR ઇઝ ઇક્વલ ટુ N ફેક્ટોરિયલ અપોન R ફેક્ટોરિયલ ઇન્ટુ N માઇનસ R ફેક્ટોરિયલ થાય. આવી એક ફોર્મ્યુલા 11thની અંદર આપણે શીખ્યા. ઓકે, તો એઝ પર ધી 7C2 શું થાય? 7 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 માઇનસ 2 ફેક્ટોરિયલ. બરાબર? તો એને તમે 7 ફેક્ટોરિયલ ને 5 સુધી એક્સટેન્ડ કરો. 7 માઇનસ 2 એટલે આ કટ થઈ જાય, એટલે 7 ઇન્ટુ 6 અપોન 2 એટલે આન્સર કેટલો આવે? 21. 21 વેઝ તમે 2 એમ્પ્લોયીને સિલેક્ટ કરી શકો આઉટ ઓફ ટોટલ 7. હવે તમને પહેલો ક્વેશ્ચન એવો પૂછો, વોટ ઇઝ પ્રોબેબિલિટી ધેટ 2 આર પિયોન? તો પિયોન ટોટલ કેટલા છે આપણી પાસે? 2. તો કે 2 હોવા જોઈએ. તો ફેવરેબલ આઉટકમ્સ કેટલા થયા? 2C2. બરાબર? અને બાકીના 5માંથી 0. આ ન લખો તોય ચાલે. તો 2C2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આઉટ ઓફ 21 we have only one outcome where there will be 2 peons. So probability is 1 by 21. પછી તમને એવું કીધું કે ભાઈ 2 ક્લર્ક હોવા જોઈએ. બરાબર છે? તો ક્લર્ક જે છે આપણી પાસે કેટલા છે? 3. તો 3માંથી 2, that is 3C2 મલ્ટીપ્લાઇડ બાય, અગેન લખવાની જરૂર નથી, સમજવા માટે છે. બાકી 2 ક્લર્ક લઈ લો, કારણ કે ટોટલ લેવાના જ છે 2. તો 2 ક્લર્ક લઈ લો, તો બાકીના 4 એમ્પ્લોઈઝ છે એમાંથી તો કોઈ આવે જ નહીં. તો 3C2 ઇઝ ઇક્વલ ટુ 3. સો પ્રોબેબિલિટી ઇઝ 3 by 21. નંબર 3, ઇવેન્ટ ઓફ સિલેક્ટિંગ 1 ઓફિસર એન્ડ 1 ક્લર્ક. આ જોજો, that is considered as event C. So 1 officer and 1 clerk means what? કે ભાઈ ઓફિસર્સ આપણી પાસે 2 છે, તો એમાંથી એક ઓફિસર that is 2C1 એન્ડ ક્લર્ક છે 3, એમાંથી એક ક્લર્ક that is 3C1 અને પિયોનમાંથી કોઈ નહીં. તો 2 into 3 into 1 that is 6 ટોટલ ફેવરેબલ આઉટકમ્સ થયા. તો 6 by 21 that is 2 by 7. આ આપણો આન્સર થઈ ગયો. બરાબર? 17. A box contains 20 items. 10% of them are defective. Okay, 3 items are randomly selected from this box. Find the probability that the 2 items are defective, 2 items are non-defective, all 3 items are non-defective. So again we will use the concept of combination here. તમારે 3 આઇટમનું સિલેક્શન્સ કરવાનું છે. બરાબર? 3 items are selected. ટોટલ કેટલી આઇટમ છે? 20. તો 20C3 આ તમારા ટોટલ આઉટકમ્સ થયા 1140. ઓકે, આનું કેલ્ક્યુલેશન્સ તમે સાઈડમાં કરી નાખજો. નાઉ પ્રોબેબિલિટી ધેટ 2 items આર ડિફેક્ટિવ. લેવાની ટોટલ 3, તમારે 2 ડિફેક્ટિવ, તો બાકીની એક નોન ડિફેક્ટિવ થઈ. હવે ડિફેક્ટિવ આઇટમ્સ આપણી પાસે કેટલી છે? 10%. તો 20ના 10% 2 આઇટમ ડિફેક્ટિવ અને 18 નોન ડિફેક્ટિવ થઈ. તો ફેવરેબલ આઉટકમ્સ કેટલા થયા? તો કે 2 ડિફેક્ટિવ that is 2C2 into 1 નોન ડિફેક્ટિવ that is 18C1. તો 18 આઉટકમ્સ ફેવરેબલ થયા. પ્રોબેબિલિટી is 3 by 190 M upon N. Okay, that every time I'm not going to repeat that. N means total outcome, M means favorable outcome. Okay, પછી તમને એવું કીધું ઇવેન્ટ ઓફ ગેટિંગ 2 નોન ડિફેક્ટિવ આઇટમ. ઓકે, તો નોન ડિફેક્ટિવ આઇટમ 2, તો એનો મતલબ એક ડિફેક્ટિવથી વી હેવ ટોટલ 18 નોન ડિફેક્ટિવ. તો 18C2 into 2C1.
So we will have 306 favorable outcome and the probability accordingly તમારી જે છે 51/190 આવશે. Third, event of getting all three non-defective item. So all three non-defective means there will not be any defective item. So total આપણી પાસે non-defective છે 18, તો 18C3 into 2C0 again લખો તમે ન લખો કોઈ ફરક નહીં પડતો. તો 816 are the outcomes where all three items will be non-defective. તો accordingly probability તમે જે છે એ minimize કરો તો you will get this probability. Okay? હવે લાસ્ટ એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં, that is 18. A box contain 10 cheats of which 3 cheats are eligible for prize. A boy named Kathan randomly select 2 cheats from this box. Find the probability that Kathan gets the prize. હવે જુઓ 10 માંથી 3 ચીટ્સમાં પ્રાઇઝ છે, એનો મતલબ બાકીની 7 ચીટમાં પ્રાઇઝ નથી એમ થયું. કથન હેઝ ટુ સિલેક્ટ 2 ચીટ્સ, તો ટોટલ આઉટકમ્સ કેટલા થયા 10C2 દેટ ઇઝ 45. હવે તમે પ્રાઇઝ એને બે સરકમસ્ટન્સીસમાં મળે કે એક પ્રાઇઝ ચીટ માની લો કે 7 અને 3 આમ છે, તો એક આમાંથી મળે અને એક આમાંથી મળે તો બી પ્રાઇઝ મળ્યું કહેવાય, અને બે ચીટ આમાંથી મળે તો બી પ્રાઇઝ મળ્યું કહેવાય. તો આટલું લાંબુ ન વિચારવું હોય તો વોટ વી કેન થિંક કે વોટ ઇઝ પ્રોબેબિલિટી દેટ ઈ ડુ નોટ ગેટ ધ પ્રાઇઝ. તો એને પ્રાઇઝ ક્યારે ન મળે? ઇફ ઈ સિલેક્ટિંગ ઓલ 2 નોન પ્રાઇઝ ચીટ, તો નોન પ્રાઇઝ ચીટ્સ આર 7. તો અહીંયા આપણે નેગેટિવલી કેલ્ક્યુલેટ કરીએ કે ઇવેન્ટ દેટ કથન ડઝ નોટ ગેટ પ્રાઇઝ દેટ એ કોમ્પ્લિમેન્ટ, તો એને પ્રાઇઝ ક્યારે ન મળે? ઇફ ઈ સિલેક્ટ 2 ચીટ્સ આઉટ ઓફ 7 ચીટ્સ વિચ આર નોન પ્રાઇઝ ચીટ. ઓકે, તો શું આપને મળી જશે? પ્રોબેબિલિટી દેટ કથન ડુ નોટ ગેટ ધી પ્રાઇઝ. તો 7C2 21, તો 21/45 એટલે એની પ્રોબેબિલિટી મળી ગઈ, એને પ્રાઇઝ ન મળે. હવે પેલું કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટના કન્સેપ્ટ ઉપરથી તમે સમજો કે ઇફ ધીસ ઇઝ એ, તો ધીસ ઇઝ એ કોમ્પ્લિમેન્ટ થયું, બરાબર. હવે તમને એ કોમ્પ્લિમેન્ટ મળી ગયું હોય તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય પ્રોબેબિલિટી દેટ ઈ વિન્સ ધ પ્રાઇઝ, તો 1 - P ઓફ એ કોમ્પ્લિમેન્ટ થાય. તો 1 - P ઓફ એ કોમ્પ્લિમેન્ટ દેટ ઇઝ 1 - 7/15, તો તમારો આન્સર જે છે 8/15 આવી જશે. બરાબર છે ફ્રેન્ડ્સ? સો નાવ યુ હેવ ટુ પ્રેક્ટિસ exercise 1.2 where most of these sums are similar in nature what we have practiced in the illustration. In the next video we will discuss the law of addition. Okay, so thank you.